નમસ્કાર, સ્વાગત છે આપનું પ્રાઇમ ટાઈમ ગુજરાતમાં. હું છું ઝિલન ને હું છું અંકિત. સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર. મોદીના શીલા અને મનમોહન સરકાર પર ડબલ એટેક. કહ્યું મા બેટાની છે દિલ્હીમાં સરકાર. સાથે કહ્યું રાહુલે ઉછાળી મનમોહન સિંહની પાઘડી. આવતીકાલથી વિધાનસભાનું સત્ર. લોકાયુક્ત અને વરસાદે વેરેલા નુકસાન મુદ્દે મોદી સરકારને ઘેરવાનો કોંગ્રેસે કર્યો તૈયાર તખતો. વડોદરામાં વુડાની ઇમારત ધરાશાયી મામલે મહિના બાદ સ્ટ્રક્ચર એન્જિનિયર અને સુપરવાઇઝરની ધરપકડ. સાસણને જૂનાગઢ જિલ્લામાં જ રખાતા સ્થાનિક લોકોમાં આક્રોશ. સાસણ ગીરમાં સતત ચોથા દિવસે બંધ પાળીને કરાયો વિરોધ. રાજ્યમાં વરસાદે કર્યા ખમૈયા. મગફળીના પાકને નુકસાનની દહેશત તો ડેમો છલકાતા શિયાળુ પાક બમ્પર ઉતરવાના એંધાણ. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં હૃદયરોગ ન થાય તે માટે શહેરના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને મનોચિકિત્સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને યુવાનોમાં વધતા જતા હૃદયરોગથી બચવા જીવનશૈલી બદલવાની સલાહ આપવામાં આવી. ટીવી સામે લાંબો સમય બેસી રહેવાથી, મોબાઈલ ફોનમાં એક ધાર્યા ગેમ રમવાથી, કસરતના અભાવથી યુવાનોમાં હાર્ટ એટેક આવ્યાની શક્યતા વધે છે. ખાસ કરીને જે લોકો 8 કલાક કરતાં વધુ સમય સતત કામ કરે છે તેમણે કામમાંથી રજા લઈને ઇતર પ્રવૃત્તિ કરવી જોઈએ અને ભોજનમાં જંક ફૂડના સ્થાને લીલા શાકભાજી અને ફળો લેવા જોઈએ તેવા સલાહ સૂચનો પણ કરાયા હતા. શહેરના જાણીતા મનોચિકિત્સક હંસેલ બચેચે હૃદયરોગ માટે સ્ટ્રેસને સૌથી વધારે મુખ્ય કારણ ગણાવ્યું છે. મન અને હૃદયને સીધો સંબંધ હોવાથી મનને પ્રફુલ્લિત રાખવા પર ખાસ ભાર મુકાયો છે. જુઓ કે 1 મિનિટમાં 4 મિનિટ જીવવાનો અભિગમ ધરાવે છે, મલ્ટીટાસ્કિંગ કરે છે અને એને કારણે એ સતત એમનું મગજ વ્યસ્ત રહે છે અને એ વ્યસ્ત રહેવાની સાથે એમની જીવનની ઝડપ વધી છે, પણ સાથે સાથે જીવનનું ટોલરન્સ એટલે કે સહન કરવાની શક્તિ ઘટી છે અને અધીરાઈપણું વધ્યું છે. એટલે જ્યારે આ બધી વસ્તુઓ ભેગી થાય છે ત્યારે વ્યક્તિ એક સતત તણાવની અંદર રહેતો હોય છે અને એને કારણે મને એવું લાગે છે કે યુવાનોમાં તણાવ ખૂબ વધ્યો છે. જોઈશું રાષ્ટ્રીય સમાચાર, પણ તે પહેલા લઈએ એક બ્રેક.